ધોરણ 12 કોમર્સ, વિષય અર્થશાસ્ત્ર, પ્રકરણ 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. અગાઉના વિડીયોની અંદર આપણે આર્થિક વૃદ્ધિ કોને કહેવાય, આર્થિક વિકાસ કોને કહેવાય, સાથે સાથે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત જોઈ ગયા. હવે જોઈએ આપણે આર્થિક વિકાસના નિર્દેશકો. તો આર્થિક વિકાસના નિર્દેશકો એટલે શું? તો અહીં આર્થિક વિકાસ કેટલો થયો છે તે જાણવા માટે, આર્થિક વિકાસ થયો છે કે નહીં તે જાણવા માટે અને તેનું માપન કાઢવા માટે કેટલાક પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે છે. અને આવા પરિબળો કે આ બાબતોને આપણે નિર્દેશકો, માપદંડો કે ધોરણ તરીકે ઓળખીએ છીએ, જેના દ્વારા દેશનો આર્થિક વિકાસ નક્કી કરી શકાય છે. એના માપન દ્વારા આર્થિક વિકાસ નક્કી કરી શકાય છે. આવા 4 નિર્દેશકો છે. પહેલું છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, બીજું છે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, ત્રીજું છે જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક, અને ચોથું છે માનવ વિકાસનો આંક. આ 4 નિર્દેશકોમાંથી આજે આપણે રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દર વિશે ચર્ચા કરીશું. તો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર એટલે શું? તો કે જે દેશની રાષ્ટ્રીય આવક લાંબા ગાળા સુધી સ્થગિત કે સ્થિર રહેવા પામી હોય તે દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થતો હોવો જોઈએ. એટલે કે રાષ્ટ્રીય આવક સતત વધતી રહેવી જોઈએ, તો જ કહી શકાય કે આર્થિક વિકાસ થયો છે. સાથે સાથે આ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર પણ ઊંચો હોવો જોઈએ. કારણ કે જો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર ઊંચો હશે તો આપણે કહી શકીએ કે આર્થિક વિકાસનો દર પણ ઊંચો હશે. એની સામે જો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર નીચો હશે તો એનો મતલબ એ થયો કે આર્થિક વિકાસ નીચો છે. અથવા તો જો રાષ્ટ્રીય આવક ન વધે, રાષ્ટ્રીય આવક વધવાનો દર સ્થિર રહી ગયો હોય તો એનો મતલબ એ થયો કે આર્થિક વિકાસ સ્થગિત થવા પામ્યો છે. અથવા તો એવું બને કે રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થાય, એનો મતલબ એ થયો કે રાષ્ટ્રીય આવક ઘટી રહી છે, તો એનો મતલબ એ થયો કે દેશનો આર્થિક વિકાસમાં પીછેહઠ થઈ રહી છે. એનો મતલબ એ છે કે આર્થિક વિકાસ માટે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર સીધે અસર કરનારું પરિબળ છે. અને આ રાષ્ટ્રીય આવક પાછી કેવી રીતે ગણવામાં આવે છે? રાષ્ટ્રીય આવક 2 રીતે ગણી શકાય. આમ તો રાષ્ટ્રીય આવક ગણવાની ઘણી બધી પદ્ધતિ છે, પરંતુ અહીં રાષ્ટ્રીય આવક સ્થિર ભાવે ગણવામાં આવે છે. રાષ્ટ્રીય આવકની ગણતરી સ્થિર ભાવે કરીએ છીએ. એટલે જ રાષ્ટ્રીય આવક ગણતરી કરતી વખતે બજારની સ્થિર ભાવને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં આવે છે. તો અહીં કયા દેશે કેટલો આર્થિક વિકાસ કર્યો છે તે રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દર સાથે સરખામણી કરવામાં આવે છે. અહીં એક કોષ્ટકમાં રજૂઆત કરી છે.
કે જો 2014ની ગણતરી મુજબ દેશ આપેલા છે આપણને અને તે દેશનું રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર આપેલો છે. પહેલું છે નોર્વે. તો નોર્વેનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર 2.2 છે. બીજું છે અમેરિકા. તો તેનો વૃદ્ધિ દર 2.4 છે. ત્યારબાદ શ્રીલંકા આવે છે. તો તેનો વૃદ્ધિ દર 4.5 છે. ત્યારબાદ ચીન આવે છે. તો ચીનનો વૃદ્ધિ દર 7.3 છે. ત્યારબાદ ભારત. તો તેનો વૃદ્ધિ દર 7.3 છે. અને છેલ્લે આવે છે પાકિસ્તાન. તો એનો વૃદ્ધિ દર 4.7 છે. તો આનો મતલબ એ થયો કે નોર્વે, અમેરિકા, શ્રીલંકા અને પાકિસ્તાન આ 4 રાષ્ટ્રોની સરખામણીમાં ચીન અને ભારતનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર ઊંચો છે. એનો મતલબ એ થયો કે ચીન અને ભારતનો આર્થિક વિકાસ ઝડપથી થઈ રહ્યો છે. તો શું નોર્વે અને અમેરિકા જે વિકસિત રાષ્ટ્રો છે તો તેમની રાષ્ટ્રીય આવક વધવાનો દર નીચો હોવાથી તેઓ ધીમી ગતિએ આર્થિક વિકાસ કરી રહ્યા છે તેવું માનવું? ન. કેમ? તો કે અહીં નોર્વે, અમેરિકા જે આવા દેશો વિકસિત દેશો છે એ શરૂઆતના સમયથી જ વિકસિત છે. એટલે કે અમુક દેશો આવા એવા છે વિકસિત દેશો કે ત્યાં આગળ શરૂઆતના સમયથી જ તેમની રાષ્ટ્રીય આવક ઝડપથી વધેલી છે. હવે એક તબક્કો એવો આવતો હોય છે કે અમુક તબક્કે રાષ્ટ્રીય આવક વધી ગયા પછી એનો વધવાનો વિકાસ ધીમો પડી જતો હોય છે. એટલે કે દાખલા તરીકે આપણને ખબર છે કે બાળકનો વિકાસ જ્યારથી જન્મે ત્યારથી 18 વર્ષ સુધીની અંદર તેનો વિકાસ ઝડપથી થતો હોય છે. પછી ગુજરાતીમાં કહેવત છે ને, 16 સાન 20 વાન. એટલે કે આપણને ખબર છે કહેવતમાં 20 વર્ષ સુધી 16 સાન 20 વાન. એટલે કે 20 વર્ષ સુધી બાળકનો વિકાસ સંપૂર્ણપણે થઈ જતો હોય છે. પછી 20 વર્ષ પછી એ બાળકનો વિકાસ ઊંચાઈ વધવાનો, શરીર તો ગમે ત્યારે વધી શકે પણ ઊંચાઈ તો કે 20 વર્ષ સુધી જ વધી શકે છે. પછી ગમે તેટલા વર્ષે કસરત કરે કે ગમે તે કરે પછી 20 વર્ષ પછી ઊંચાઈ વધતી હોતી નથી. એટલા માટે તો કહેવતો પડી હોય છે. તો અહીં પણ એવું થતું હોય છે કે અર્થતંત્રની અંદર જે કેટલાક દેશો વિકસિત દેશો છે એ શરૂઆતથી વિકસિત હોય છે. એટલે શરૂઆતના સમયગાળામાં તેમની રાષ્ટ્રીય આવક વધતા દરે વધતી હોય છે. પછી એક તબક્કો એવો આવતો હોય છે કે ત્યારબાદ તેમની રાષ્ટ્રીય આવકનો વધવાનો દર ધીમો થતો જાય છે. કારણ કે પછી એને કોઈ સ્કોપ રહેતા નથી હોતા. દાખલા તરીકે પરીક્ષામાં 100 માર્કનું પેપર હોય તો 100માંથી આપણે 100 લાવી દઈએ તો પછી તમારી ગમે તેટલી આવડત હોય તો 100માં તમે 101 નથી લાવી શકતા. 100માંથી 100 જ આવે, એ મર્યાદા આવી ગઈ. તો અહીં પણ જે વિકસિત દેશો છે એમની રાષ્ટ્રીય આવક શરૂઆતથી વધારે વધેલી હોય છે અને એક તબક્કે તે સ્થિર થઈ જતી હોય છે. જ્યારે વિકાસશીલ રાષ્ટ્રો છે કે જે શ્રીલંકા,
ચીન, ભારત, પાકિસ્તાન આવા જે રાષ્ટ્રો છે એ હજી અલ્પ વિકસિત રાષ્ટ્રો છે અને એટલા જ માટે તેમની આવક વધવાના સ્ત્રોત હજી વધારે છે. એટલે અહીં આ અલ્પ વિકસિત દેશો છે તેની રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર વિકસિત દેશોના આવકના વૃદ્ધિ દર કરતાં ઊંચો જોવા મળે છે. અહીં આ રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરને આધારે આપણે આર્થિક વિકાસ નક્કી કરી શકાય છે. છતાં પણ અહીં રાષ્ટ્રીય આવક દ્વારા આર્થિક વિકાસનો વૃદ્ધિ દર નક્કી કરીએ છીએ તો પણ તેની કેટલીક મર્યાદાઓ રહેલી છે. એ આપણે હવે જોઈએ રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરની મર્યાદાઓ. હવે જોઈએ આપણે આ રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરની કેટલીક મર્યાદાઓ. પહેલી મર્યાદા છે કે રાષ્ટ્રીય આવક ગણતરી મુશ્કેલ છે. રાષ્ટ્રીય આવકની ગણતરી મુશ્કેલી કેમ છે? પહેલું છે બેવડી ગણતરી. તો ધોરણ 11ની અંદર આપણે રાષ્ટ્રીય આવકના ચક્રીય પ્રવાહની અંદર રાષ્ટ્રીય 3 પાસાવાળો હીરો છે એમાં જોઈ ગયા છીએ આપણે કે બેવડી ગણતરી એટલે શું? કે અહીં જ્યારે એક જ પ્રકારની વસ્તુની ગણતરી થતી હોય તો એની બેવડી ગણતરી થવાની શક્યતા રહેલી છે કે એક જ આવક 2 વખત ગણાય છે. દાખલા તરીકે ટેક્સટાઇલ મિલ, કાપડનું ઉત્પાદન કરતી ફેક્ટરી શરૂઆતમાં કપાસમાંથી એટલે કે રૂમાંથી દોરા બનાવવામાં આવે, એ દોરામાંથી કાપડનું વણાટકામ કરવામાં આવે અને એ જ કાપડમાંથી રેડીમેડ વસ્ત્રો બનાવવામાં આવે. તો અહીં રાષ્ટ્રીય આવક ગણતરી કરતી વખતે કૃષિ ઉત્પાદનની અંદર કપાસની ગણતરી થઈ ગઈ હોય, ઔદ્યોગિક ઉત્પાદનની અંદર કાપડની ગણતરી પણ થઈ ગઈ હોય કદાચ, અને અર્થતંત્રમાં બજારની અંદર રેડીમેડ વસ્ત્રની ગણતરી પણ થઈ ગઈ હોય. તો અહીં એક જ વસ્તુની ઘણી વખત ગણતરી થઈ જાય છે. વસ્તુ એક જ છે કે કપાસમાંથી જ રૂમાંથી જ કાપડ બને છે અને કાપડમાંથી જ વસ્ત્ર બને છે. તો અહીં એક જ વસ્તુની બેવડી ગણતરી થવાની શક્યતા રહેલી છે. બીજું સ્વવપરાશ. તો સ્વવપરાશ એટલે કે ઉત્પાદિત વસ્તુઓનો આપણે પોતાના વપરાશ માટે અલગ રાખી મૂકતા હોઈએ અને પછી બાકીનું ઉત્પાદન આપણે વેચવા માટે મૂકતા હોઈએ તો તેવા સમયની અંદર પોતાના વપરાશ માટેની ઉત્પાદન અને વેચવા માટે મૂકેલું ઉત્પાદન વસ્તુ બેયનું ઉત્પાદન થયેલું છે, પણ સ્વ વપરાશ માટેની વસ્તુની ગણતરી અહીંયા આગળ રાષ્ટ્રીય આવક ગણતરી કરતી વખતે ધ્યાનમાં લેવાતી નથી. એટલા માટે અહીં રાષ્ટ્રીય આવકની ગણતરી સાચી નથી થતી. બીજું ઘસારો. તો રાષ્ટ્રીય આવક ગણતી વખતે ચીજ વસ્તુનું ઉત્પાદન કરતી વખતે ઉત્પાદનને જે સાધનોનો ઘસારો લાગે છે એ ઘસારો અમુક જગ્યાએ બાદ ગણવામાં આવે છે તો અમુક જગ્યાએ બાદ ગણવામાં નથી આવતો. તો તેવા સમયે રાષ્ટ્રીય આવકની સાચી ગણતરી થઈ શકતી નથી. એક જ પદ્ધતિ હોય કે ઘસારો બાદ કરવો તો દરેક જગ્યાએ ઉત્પાદનના સાધનો ઘસારો બાદ કરવો જોઈએ. તેવી જ રીતે કર ટાળો એટલે કે ટેક્સ બચાવવો. અહીં કેટલીક જગ્યાએ ઔદ્યોગિક એકમો ટેક્સ બચાવવા માટે કેટલાક પ્રયત્ન કરતા હોય છે.
જેથી કરીને સરકારને સાચી આવક પ્રાપ્ત થતી નથી. તે કર ચોરી, ટેક્સ ચોરી. કેટલીક વખત ઉદ્યોગપતિઓ ટેક્સ ન ભરવો પડે તેટલા માટે ખોટા ખર્ચા બતાવતા હોય છે, જેથી કરીને નફાનું ધોરણ ઓછું આવે, અને નફાનું ધોરણ ઓછું આવે એટલો ટેક્સ પણ ઓછો ભરવો પડે. તેને કરચોરી તરીકે ઓળખીએ છીએ. બીજું સાટા પ્રથા, એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ મેળવવી, તેને કહેવાય છે સાટા પ્રથા. તો અહીં હજી પણ કેટલીક જગ્યાએ સાટા પ્રથા દ્વારા વસ્તુ મેળવવામાં આવે છે, અને એને કારણે એકબીજાની જરૂરિયાતો સ્વવપરાશથી પૂરી કરી લેતા હોય છે. તો તે સમયે બજારમાં તે વસ્તુ વેચવા માટે મૂકવામાં નથી આવતી, તેને કારણે થઈને પણ રાષ્ટ્રીય આવક સાચી નથી મળતી. બીજું નિરક્ષરતા. ભારતમાં પણ હજી સાક્ષરતાનો દર ઘણો નીચો છે, અને આ નીચા સાક્ષરતાના દરને કારણે સાચી રાષ્ટ્રીય આવકને જાણી શકાતી નથી. ત્યાર પછી બીજું બેવડા વ્યવસાયમાં રોકાયેલા લોકો. બેવડો વ્યવસાય એટલે એક જ વ્યક્તિ દ્વારા એક જ સમયે બે પ્રકારના કાર્યો કરવામાં આવતા હોય, એટલે કે કોઈ નોકરી પણ કરતું હોય અને સાથે સાથે કોઈ વ્યવસાય પણ કરતું હોય. તો તેવા સમયે સાચી ગણતરી થઈ શકતી હોતી નથી. તો આ મર્યાદાઓને કારણે રાષ્ટ્રીય આવકની ગણતરી કરવી ઘણી જ મુશ્કેલ છે. બીજું કારણ છે વસ્તી. રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી વખતે દેશની વસ્તીનો વૃદ્ધિ દરને ખાસ ધ્યાનમાં લેવું પડે, કારણ કે અહીં દેશ, દાખલા તરીકે આપણે નોર્વે, અમેરિકા, ચીન અને ભારત, આ 4 દેશોની વાતની ગણતરી કરીએ તો નોર્વે, અમેરિકા, આ જે 2 દેશો છે એ દેશોની વસ્તી ચીન અને ભારતની સરખામણી કરતાં ઘણી જ નીચી છે. હવે એવું બને કે ભારત અને ચીનની વસ્તીની સરખામણીમાં પાકિસ્તાન અને શ્રીલંકાની વસ્તી ઘણી ઓછી છે. તો અહીં શ્રીલંકાનું રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર 4.5 છે, એની સામે ભારતનો 7.3 છે, અને એની સામે જોવા જઈએ તો કે નોર્વે, તેનું આર્થિક વૃદ્ધિ માત્ર 2.2 છે, અને શ્રીલંકા 4.5 છે. તો અહીં દરેક દેશની રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અલગ અલગ છે, પણ સાચી રાષ્ટ્રીય આવક ગણતી વખતે દેશની વસ્તીને પણ ધ્યાનમાં લેવી જોઈએ. દાખલા તરીકે એક દેશની વસ્તી ઓછી છે અને વૃદ્ધિ દર ઊંચો છે, એની સામે બીજા દેશની વસ્તી વધારે છે અને એનો વૃદ્ધિ દર નીચો છે. તો એનો મતલબ એ નથી થયો કે બીજા દેશનો આર્થિક વિકાસ નીચો છે. એવું માનવાને કોઈ કારણ નથી. કેમ કે જે દેશની વસ્તી ઓછી હોય છે તેણે પોતાના દેશની વસ્તીની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની પાછળ ઓછો ખર્ચ કરવો પડે છે, અને તેને કારણે તે દેશને રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર ઓછો દેખાય છે, અને બીજા દેશની વસ્તી જ્યારે વધારે હોય છે તેણે પોતાના દેશની વસ્તીની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પાછળ વધારે ખર્ચ કરવો પડે છે. તો તેવા સમયે તેણે મૂડી સર્જક ચીજવસ્તુઓ પાછળ, મૂડી રોકાણ ઉદ્યોગો પાછળ ઓછું કરવું પડે છે. તેથી તે દેશની રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર નીચો આવે છે.
એટલે કે રાષ્ટ્રીય આવક ગણતી વખતે બે દેશોની વસ્તીને પણ ધ્યાનમાં લેવી જોઈએ. જો દેશની વસ્તી ધ્યાનમાં લેવામાં આવે તો જ આપણે કહી શકીએ કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર ખરેખર કોનો વધારે છે અને કોનો ઓછો છે. એટલે કે વસ્તી વધારાને કારણે પણ દેશની રાષ્ટ્રીય આવકમાં ફેરફાર જોવા મળે છે અને તેને કારણે આર્થિક વિકાસમાં પણ ફેરફાર જોવા મળે છે. એટલે દેશની વસ્તીને આધારે દેશનો આર્થિક વિકાસ નક્કી કરી શકાય છે. જે દેશની વસ્તી ઓછી હોય તે દેશનો આર્થિક વિકાસ વધારે હોય છે, એ વસ્તુ સામાન્ય બાબત છે. અને જે દેશની વસ્તી વધારે હોય તે દેશનો આર્થિક વિકાસ ઓછો દેખાય છે અથવા તો તેની ગતિ ધીમી જોવા મળે છે. આવી રીતે દેશની વસ્તીને આધારે રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરને આધારે આર્થિક વિકાસ નક્કી કરી શકાય છે. ત્રીજી મર્યાદા છે રાષ્ટ્રીય આવક ગણતરીની જુદી જુદી પદ્ધતિ. તો રાષ્ટ્રીય આવક ગણવાની 3 પદ્ધતિ છે. એક ઉત્પાદનની પદ્ધતિ, બીજી આવકની પદ્ધતિ, ત્રીજી ખર્ચની પદ્ધતિ. અહીં ઉત્પાદનની વાત કરીએ. કુલ ઉત્પાદન તો વ્યાવસાયિક માળખા દ્વારા જેટલું ઉત્પાદન થાય, વ્યાવસાયિક માળખામાં 3 ભાગમાં વહેંચવામાં આવે છે: કૃષિ ઉત્પાદન, ઔદ્યોગિક ઉત્પાદન અને સેવાકીય ઉત્પાદન. આ 3 માળખા દ્વારા જેટલું ઉત્પાદન થાય એ ઉત્પાદનના સરવાળાને કુલ ઉત્પાદનને રાષ્ટ્રીય આવક તરીકે ઓળખવામાં આવે છે. બીજું કુલ આવકની પદ્ધતિ. તો અહીં કુલ આવકની પદ્ધતિમાં દેશ અને વ્યક્તિઓ દ્વારા જેમણે મેળવેલી આવક, એટલે દેશે પોતાના ઉદ્યોગો દ્વારા જેટલી આવક મેળવી છે તે, તેમજ વ્યક્તિઓ દ્વારા જેટલી આવક મેળવવામાં આવે છે તે, એને દરેક આવકના સરવાળાને કુલ રાષ્ટ્રીય આવક તરીકે ઓળખવામાં આવે છે. અને ત્રીજી કુલ ખર્ચની પદ્ધતિ. તો અહીં કુલ ખર્ચની પદ્ધતિની અંદર દેશ દ્વારા લોકોની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પાછળ, ઉદ્યોગો પાછળ જે ખર્ચ કરવામાં આવે છે તે, અને તેવી જ રીતે વ્યક્તિઓ દ્વારા જે ખર્ચ કરવામાં આવે છે તે. એટલે કે અહીં બંને પક્ષે જે ખર્ચ કરવામાં આવે છે તે કુલ ખર્ચની સરવાળાને પણ રાષ્ટ્રીય આવક તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં રાષ્ટ્રીય આવક ગણવાની આ અલગ અલગ પદ્ધતિ હોવાથી સાચી રાષ્ટ્રીય આવક જાણી શકાતી નથી. એટલે સાચી રાષ્ટ્રીય આવક જાણી શકાતી ન હોવાથી રાષ્ટ્રીય આવકનો સાચો વૃદ્ધિ દર પણ જાણી શકાતો નથી. તો આવી રીતે રાષ્ટ્રીય આવક ગણવાની કેટલીક મુશ્કેલીઓ રહી હોવાથી આપણે સાચી રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર નથી જાણી શકતા, અને તેને કારણે તેને આર્થિક વિકાસના નિર્દેશકોની અંદર સાચો આર્થિક વિકાસ પણ જાણી શકાતો નથી.